बोर्ड ની एग्जाम तो पड़ी थी क्या ना हमें तो पड़ी गई वेकेशन। और भाई मेरा तो एक ही मंत्र था, एग्जाम में जो लिखा सो लिखा, फिर फरियाद क्यों करे और रिजल्ट के टेंशन में વેકેશન બરબાદ ક્यों કરે। જય દ્વારકાધીશ મિત્રો, હું મંથન મેં લીધો છે ધોરણ 10 ના ગુજરાત બોર્ડમાં 95% આનો ચેલેન્જ, જેનો છે આજે 83મો દિવસ। તો કાલે તમારે સમાજનું છેલ્લું પેપર છે, તો વાંચવાને બદલે 10 વાગ્યા સુધી તો હું વેકેશનના સપના જોઉં છું। ऐसे पैर पे पैर ऐसे रख के आराम से बैठे रहो और चाय की चुस्की मारते रहो। પછી તો શું કરવું, વાંચવું તો પડશે જ। એટલે પહેલા તો મેં 5મું અને 10મું ચેપ્ટર રિવાઇઝ કર્યું અને બધા મોટા પ્રશ્નો વાંચી નાખ્યા। પછી તો ઇતિહાસના ચેપ્ટર વાંચ્યા, પણ એમાં તો માન યાદ રહેતું હતું, અને પછી ભૂગોળના પણ બધા ચેપ્ટર વાંચી જ નાખ્યા। આમ કરતા કરતા તો રાત પડી ગઈ હતી। તો વારે હું રિવિઝન કરીને મારું છેલ્લું બોર્ડનું સામાજિક વિજ્ઞાનનું પેપર ભરવા ગયો। 3 hours later. હાય, હવે પેપર પૂરા થયા। इतनी खुशी। પેપર પૂરા થઈ ગયાની સાથે સાથે 95% લઈ આવવા માટે જેટલી મહેનત કરવાની હતી એ તો મેં કરી લીધી। હવે આગળ શું કરવાનું છે એ જાણવા માટે મને ફોલો અને વિડીયોને લાઈક કરતા જાઓ। રાધે રાધે।